હે ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ ઇવનિંગ. અત્યારે સાંજના 6 વાગ્યા છે. હું અને મારી ફ્રેન્ડ અમે જઈએ છીએ સુદામાજીનું મંદિર છે ત્યાં દર્શન કરવા. તો ચાલો હું તમને ત્યાં જઈ અને બતાવીશ કે તે કેવું છે. તો આ સુદામાપુરી યાત્રાધામ છે, ત્યાં પહોંચી ગયા છીએ અમે. હવે અંદર જઈ અને દર્શન કરશું. આ સુદામાપુરી મંદિર છે. જો એમાં આવી રીતે બગીચો ને બધું છે, નાના બાળકોને રમવા માટે ગાર્ડન છે, મંદિર છે દર્શન માટે, અને અહીંયા આગળ ભૂલભુલામણી છે, તેમાં પ્રદક્ષિણા કરવાની હોય છે. બધા યાત્રાળુઓ આવે બહારથી, એ બધા અહીંયા પ્રદક્ષિણાને કરે અને સુદામાજીના આશીર્વાદ લે. આ છે ને કેટલા વર્ષ જૂનો સુદામાજીનો કુંડ છે. આમાં બધા સિક્કાઓને નાખતા હોય એટલે એમ કે બધી મનોકામના પૂરી થાય. હાલ આપણે નાખીએ. અહીંયા આવ. જો અહીંયા સત્સંગ ને બધું ચાલુ છે. આ મંદિરની સુદામાજીના મંદિરની બાજુમાં ચામુંડા માતાજીનું મંદિર છે. કાળ ભૈરવ. ચંદ્રવાળા ઘંટા માતાજીનું મંદિર છે. આ શ્રી રવિરાંદર માતાજીનું મંદિર છે. અહીંયા ગાર્ડન છે. અમે લોકો અહીંયા આટા મારીએ છીએ દર્શન કરીને. સુદામા અને કૃષ્ણના મિલનની મૂર્તિ બનાવી છે. પરમ મિત્ર. અમારી સુદામાજીની બજાર છે. આજે સન્ડે છે એટલે બંધ હોય બધું. સુદામા ચોકમાં બાલા હનુમાનજીનું મંદિર પણ છે. આ સુદામા ચોકમાં પાણીપુરી વાળા છે, એ ફેમસ છે, એટલે અમે અહીંયા નાસ્તો કરવા આવ્યા છીએ.